હું ઘરેથી નીકળો તો કોલેજે જવા હાટું, પણ હું પોગી ગયો કોકના માંડવામાં. આ હારું કેમ છે ને કઈ ખબર ન પડી. તો સવારમાં હું છે ને કોલેજે પૂગ્યો અને ચારે બાજુ જોયું તો મને ઝાકર જ દેખાણો, બીજું કઈ દેખાણું જ નહીં. થોડીક વાર તો કાશ્મીરની ફિલિંગ આવી ગયો, પણ જેવો લેક્ચર ચાલુ થયો ને ત્યાં જ આપને ટોયલેટ લાગી ગઈ અને સર થઈ ગયા ખારા. સરને કઈ જવા દો, બાકી અહીંયા પોતું મારવું પડશે. મારે હવે થોડુંક લખવાનું બાકી હતું એટલે હું અને મારા ભાઈબંધ વયા ગયા હતા લાઇબ્રેરીમાં. આમ બધે ત્યાં બેઠા હતા ભાઈ, લખતા હતા કોઈ નતા, ટાઈમ પાસ કરતા હતા. ટાઈમ પાસમાં કોલેજથી છૂટી ગયા અને બસ હવે બસમાં બેહીને જાય હી કરે. જો તમે બધે આને ગરમી નથી થતી? આ બપોર વચારે તડકાનો બહાર બેહીને હિંચકે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલને ઝૂલતા જોઈને અમને લાગી ગઈ ભૂખ, એટલે અમે બધે આવી ગયા હતા પાણીપુરી ખાવા. આ ફોર્મમાં પાણીપુરી થોડીક જાજી ખવાઈ ગઈ, પેટ ફૂલ થઈ ગયું. પછી હું અને મારા ભાઈબંધ આવી ગયા હતા કોલેજ ચોકે ચક્કર મારવા. આ કોલેજ ચોકે ને ચક્કર થોડીક જાજી જ લાગી ગઈ, પાછી ભૂખ લાગી ગઈ એટલે ગાંઠિયા ખાવા આવતા રહ્યા.